બોર્ડની એક્ઝામ આવી રહી છે નિમિત્ત, અને ઘણી બધી સ્કૂલોમાં પણ હવે એક્ઝામ આવશે. અને આપણને અત્યારે તો એવું લાગે છે કે પરીક્ષા બાળકોની નથી હોતી, એના પેરેન્ટ્સની છે. અને એ લોકો બાળકોની પરીક્ષાને પણ બહુ પર્સનલાઇઝ લઈ લેતા હોય છે. તો આવા સંદર્ભમાં ઘણીવાર એવું બનતું હોય છે કે જેટલા માર્ક્સ પેરેન્ટ્સે ધાર્યા હોય, હું એ શબ્દનો પ્રયોગ કરું છું કે પેરેન્ટ્સે ધાર્યા હોય, રાઈટ? તો એવા બાળકોના માર્ક્સ ન પણ આવે. તો ઘણીવાર જો એવું થાય કે વૃષ્ટિના માર્ક્સ ઓછા આવે, તો એ વખતે તારું સ્ટેન્ડ શું હશે? અને જો આ વસ્તુને આપણે જનરલાઇઝ કરીએ કે દરેક પેરેન્ટ્સે કેવું સ્ટેન્ડ લેવું જોઈએ જ્યારે એમને એવું ખબર પડે કે એમના બાળકોના માર્ક્સ સારા નથી આવ્યા? હમણાં મેં એક અદ્ભુત આર્ટિકલ વાંચ્યો હતો. આર્ટિકલનું ટાઇટલ એવું હતું, પેરેન્ટલ નાર્સિસિઝમ, હાઉ ટુ મેક યોર કિડ્સ સક્સેસફુલ એન્ડ મિઝરેબલ. આ સમજવા જેવી વાત છે. હાઉ ટુ મેક યોર કિડ્સ સક્સેસફુલ એન્ડ મિઝરેબલ. મતલબ કે કેટલા બધા સંતાનો સફળ હોવા છતાં દુઃખી હોય છે. અને આ પેરેન્ટલ નાર્સિસિઝમ એવું છે કે કેટલાક મા બાપ, કેટલાક વાલીઓ પોતાના બાળકોની સફળતાને લઈને એટલા બધા ઓબ્સેસ્ડ હોય છે, સ્વકેન્દ્રિત હોય છે કે તેઓ પોતાના બાળકની નિષ્ફળતા સ્વીકારી જ નથી શકતા. એમને ગ્રેડમાં A+ જોઈએ છે, પર્સન્ટાઇલમાં 99.99 જોઈએ છીએ, અને રેન્કમાં ફર્સ્ટ પોઝિશન જોઈએ છે. કારણ કે એમને એવું લાગે છે કે સંતાનોની સફળતા એ એમની પેરેન્ટિંગની સફળતા છે. અને આ જ કારણસર કેટલા બધા બાળકો ફર્સ્ટ તો આવી જાય છે, સફળ તો થઈ જાય છે, પણ એ લોકો ખુશ નથી હોતા, એ લોકો આનંદમાં નથી હોતા. તો એટલે હું તો એવું કહીશ કે જો બાળક સક્ષમ છે ને, તો એ પોતાની સફળતા શોધી લે છે. કદાચ આજે મારી દીકરીના માર્ક્સ નથી આવતા તો મને એનું ટેન્શન નથી. મને મહત્વનું મારે માટે એક જ વાત છે કે માર્ક્સ ઓછા આવવા છતાં અથવા કોઈ વિષયમાં નિષ્ફળ જવા છતાં એ ખુશ છે કે એ પોતાની જાતને કઈ રીતે મૂલવે છે. તો જો સંતાન, કારણ કે કેવું છે કે ગુડ ઇનફ એ શબ્દ આપણે જ્યારે બાળકોને ટોપર કે ફેલિયર એ રીતે મૂલવીએ છીએ, તેજસ્વી કે ઠોઠ એ રીતે આપણે વિભાજિત કરીએ છીએ, તો એમાં ગુડ ઇનફ માટેનો કે સ્કોપ જ નથી રહેતો. એન્ડ ગુડ ઇનફ ઇઝ ધ રાઇટ વર્ડ. કે જો બાળકો ગુડ ઇનફ છે, એ લોકો કંઈક મધ્યમાં છે, તો એ પોતાનો રસ્તો શોધી લેશે. શૈક્ષણિક તેજસ્વીતા એ જ કંઈ સંપૂર્ણ જીવન નથી, અને એનાથી સંપૂર્ણ જીવનનું ઘડતર પણ નથી થતું. તો જો એનામાં એ સામર્થ્ય છે, એ સક્ષમ છે, તો પોતાની સફળતા આજ નહીં તો કાલ શોધી જ લેશે. અને એ સફળતા એને આનંદ આપનારી હશે. જે તમને દુઃખી કરે, જે તમને ડિપ્રેસ કરે, એવી સફળતા શું કામની? કે તમે સફળ તો થાવ છો, પણ તમે એટલા માટે સફળ થાવ છો કે તમારા મમ્મી પપ્પાના સફળતા જોઈએ છે. કેટલા બધા બાળકો એટલા માટે ફર્સ્ટ રેન્ક લાવતા હોય છે કારણ કે એમને એવું થાય છે કે હું ફર્સ્ટ રેન્ક લાવીશ તો મમ્મી પપ્પા મને પ્રેમ કરશે. આ કેટલી કરુણતા છે કે તમારા વાલીઓને, તમારા માતા પિતાને ખુશ કરવા માટે, એમનો પ્રેમ મેળવવા માટે તમારે સફળ થવું પડે. ધીસ ઇઝ પથેટિક સિચ્યુએશન. અને એટલીસ્ટ હું બીજા લોકોનું પેરેન્ટિંગ તો ચેન્જ નથી કરી શકતો, પણ મારી દીકરી માટે હું એટલું કહી શકું કે એના જેટલા માર્ક્સ આવે, જેટલા ગ્રેડ્સ આવે, મારો પ્રેમ એ શરતી નથી, એ બિનશરતી છે. એના ગ્રેડ્સ આવે ન આવે, એ સફળ થાય, નિષ્ફળ થાય, એ પસંદગી પામે કે અસ્વીકાર પામે, એના પ્રત્યેનો મારો પ્રેમ અને અભિગમ ક્યારેય નહીં બદલે.